નમસ્કાર મિત્રો, BA સેમિસ્ટર 1 ગુજરાતી વિભાગમાં પેપર નંબર 4 કમ્પલસરી 101 મધ્યકાલીન આખ્યાન કૃતિ સુદામા ચરિત પ્રેમાનંદની આ કૃતિમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સમગ્ર કૃતિના અંતમાં સુદામા ચરિતમાંથી પસાર થયા પછી જ્યારે આપણે વિચારીએ કે આ સુદામા ચરિતની કથા વિષય વસ્તુ પ્રેમાનંદે ભાગવતમાંથી પસંદ કર્યું, ત્યારે એમ થાય કે ભાગવત તો આપણી સામે હતું જ, ભાગવતની કથાઓથી આપણે વાકેફ તો હતા જ, તો પ્રેમાનંદે શા માટે આ સુદામા ચરિતની કથા લખી? બીજો પ્રશ્ન એ પણ થાય કે એમાં પ્રેમાનંદનું પોતિકો શું ઉમેરણ કર્યું? એટલે વાત એ આવીને ઊભી રહી આપણી સમક્ષ કે મૂળ મહાભારતમાં કથા વસ્તુ આવતી હોય, મૂળ કોઈ ભાગવતમાં કથા વસ્તુ આવતી હોય, મૂળ કોઈ રામાયણમાં કોઈ કથા વસ્તુ આવતી હોય, એને જ્યારે કોઈ બીજો સર્જક પસંદ કરે એમાંથી કોઈક અંશ ઉપર કૃતિ લખવા, ત્યારે પોતાનું શું ઉમેરણ કરે, શું કાઢે, શું ઉમેરે, કયા ફેરફારો કરે, એ આપણા માટે રસનો વિષય બની શકે. તો અહીં પણ ભાગવતમાં રહેલી સુદામાની કથા, સુદામા કૃષ્ણના પ્રેમની કથા કેવી રીતે વર્ણવવામાં આવી એ પહેલાં જોઈએ, તો પછી આપણને પ્રેમાનંદ રચિત આ સુદામા ચરિતમાં કરેલા ફેરફારો કે પ્રેમાનંદનું પોતાનું નિજીકરણ આપણે જોઈ શકીએ. તો સુદામાની જે મૂળ કથા એ ભાગવતમાં છે. એ કથામાં સુદામા નામનો ઉલ્લેખ નથી, ત્યાં કુચેલ એવો ઉલ્લેખ મળે છે. ભાગવતના 10મા સ્કંદના 80 અને 81માં અધ્યાયમાં આ કથા મળે છે, જેનું વિષય વસ્તુ કંઈક અંશે આ પ્રમાણે છે. કૃષ્ણનો એક બ્રહ્મવિદ, જીતેન્દ્રિય, સંતુષ્ટ પ્રકૃતિનો બ્રાહ્મણ મિત્ર હતો. તે ગૃહસ્થાશ્રમ જીવન જીવતો હતો અને એ પોતાની ઈચ્છા પ્રમાણે એ જીવન નિર્વાહ વ્યતીત કરતો હતો. તેની પત્ની પણ ફાટ્યા તૂટ્યા વસ્ત્રો પહેરતી અને ક્ષુધાથી એટલે કે ભૂખથી દુર્બળ અને અશક્ત બનેલી હતી. એ પતિવ્રતા સ્ત્રીએ એક વખત વ્યથાપૂર્ણ રીતે પતિને વિનંતી કરતાં કહ્યું કે, હે બ્રાહ્મણ, તમારા મિત્ર લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણ બ્રાહ્મણો અને શરણાગતોને સહાય કરે છે. તમે તેમની પાસે જશો તો તમને પણ એ પુષ્કળ ધન આપશે. પત્ની વારંવાર વિનંતી કરી, તેથી પરમ પવિત્ર શ્રી કૃષ્ણના દર્શન થશે એ જ લાભ છે એવો વિચાર કરી એ પુરુષ, એ બ્રાહ્મણ કૃષ્ણ પાસે જાય છે. જો અહીં જોઈ શકીએ છીએ આપણે કે પત્ની મોકલે છે એમને સંપત્તિ લાવવા, પૈસા લાવવા, જેથી કરીને પોતાનું અને પોતાના પુત્રોનું પેટનું પોષણ થઈ શકે. પણ આ બ્રાહ્મણ એવું વિચારે કે ચલો એ બહાને શ્રી કૃષ્ણના દર્શન તો થશે, અને એ બ્રાહ્મણે જવાનું નક્કી કર્યું. અને જતાં જતાં એ કહે છે, કલ્યાણી, ભેટ લઈ જવા જેવું કંઈ હોય તો આપો. ભગવાન પાસે ભક્ત જાય છે, મિત્ર પાસે એક મિત્ર જાય છે, સખા પાસે એક સખો જાય છે, તો કંઈક તો લઈ જવું પડે. જો કેવી આપણી ઉજ્જવળ પરંપરા ભારતીય સંસ્કૃતિની
કે કોઈના ઘરે મહેમાન થઈને જઈએ, ભક્ત થઈને જઈએ, મિત્ર થઈને જઈએ, ત્યારે કંઈક આપણે ઉપહાર, કંઈક આપણે આહાર લઈને જવું જોઈએ, કંઈક પુરસ્કાર લઈને જવું જોઈએ. તો એ માગે છે પત્ની પાસે. પત્નીએ થોડા પૌવા, કોઈ તાંદૂળ કે કોઈ ચોખા કે કોઈ પૌવા કે એવું લાવીને કપડામાં પોટલી બાંધીને આપ્યા અને એ બ્રાહ્મણ કૃષ્ણને મળવા નીકળી પડે છે. તે બ્રાહ્મણ 3 ચોકી અને 3 કોટ વટાવી કૃષ્ણની 16,000 રાણીઓ પૈકી એક રાણીના ઘરે પહોંચે છે. તેને દૂરથી જોતાં જ પ્રિયાના પલંગ પર બેઠેલા કૃષ્ણ તરત ઊભા થઈ જાય અને તેની પાસે જઈ તેને પ્રેમપૂર્વક ભેટી પડ્યા. મિત્રના સ્પર્શથી કૃષ્ણની આંખમાંથી આનંદના, હર્ષના આંસુ વહેવાનું શરૂ થયું. મિત્રને પોતાના જ પલંગ પર કૃષ્ણ જાતે બેસાડે છે, પગ ધોઈ માથે પાણી ચડાવે છે, ધૂપ ચંદન કરી મિત્રની પૂજા અર્ચના આરતી કરે છે. દેહ ઉપર ઉપસી આવેલા નશોવાળા, ફાટ્યા તૂટ્યા વસ્ત્રોવાળા કૃષ મલિન બ્રાહ્મણને દેવી સ્પર્શ જાણે કે થાય છે. દેવી સ્વયં ચામર ઢોળવા લાગ્યા. આવા અદ્ભુત જેવા બ્રાહ્મણ પ્રત્યેનો કૃષ્ણનો આદરભાવ જોઈ અંતઃપુરવાસીઓને આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા, ધનહીન લોકોમાં નિંદ એવા ભિખારી અવધૂતે એવું તો શું પુણ્ય કર્યું હશે કે પલંગ પર બેઠેલી પત્નીને છોડીને ત્રિલોકના ગુરુ શ્રી કૃષ્ણ જાણે પોતાના મોટા ભાઈ ન હોય એમ ભેટી પડ્યા. આ આખાય નગરીના લોકોનો એક મોટો પ્રશ્ન જાણે કે બનીને ઊભો રહ્યો. પછી તો બંને મિત્રો ગુરુના આશ્રમમાં રહેતા હતા. એ ભૂતકાળના સંસ્મરણોને વાગોળે છે. કૃષ્ણ પૂછે છે, બ્રાહ્મણ, ગુરુકુળમાંથી આવીને તમે યોગ્ય ભાર્યાને પરણ્યા કે નહીં? હું જાણું કે તમને કામિની કંચનમાં આસક્તિ નથી. પછી કૃષ્ણ તેઓ ગુરુ પત્નીના આદેશથી ચોમાસામાં લાકડા લેવા વનમાં ગયા હતા તે પ્રસંગનું પણ સ્મરણ કરે છે. વાતચીત કરતાં કરતાં સર્વજ્ઞ શ્રી કૃષ્ણ હસતા હસતા પૂછે છે, તમે ઘેરથી આવ્યા છો તો મારા માટે કંઈ ભેટ તો લાવ્યા છો ને? ભક્તોએ પ્રેમપૂર્વક ધરેલી નાની ભેટ મારે મન મૂલ્યવાન છે. શ્રી કૃષ્ણે આમ કહ્યું છતાં આ બ્રાહ્મણ જે તાંદૂળ લાવ્યો છે, જે ચપટીક ચોખા લાવ્યો છે, એ આપી શકતા નથી. શરમનો અનુભવ કરે છે. પરંતુ અંતર્યામી શ્રી કૃષ્ણ શ્રી હરિ એ આગમનનું કારણ પણ જાણી જાય છે, શું ઉપહાર લાવ્યા છે એ પણ જાણી જાય છે. અને પછી મનમાં વિચારે છે, આ કંઈ ધનની લાલસાથી મને ભજતો ન હતો, પણ પ્રતિવ્રતા પત્નીનું પ્રિય કરવાની ઈચ્છાથી મારી પાસે આવ્યો છે. હું દેવોને પણ દુર્લભ એવી સંપત્તિ આપીશ. આમ વિચારી તેમણે મિત્ર પાસેથી એ પૌવાની કે તાંદૂળની કે ચોખાની પોટલી જાણે કે છીનવી લીધી અને કહ્યું, તમે તો મને ભાવતી ચીજ લાવ્યા છો. કેટલું શીખવા જેવું છે આમાંથી. ભગવાન માટે તો તમારા માટે શ્રદ્ધા, એક પુષ્પ, એક ભાવ કાફી છે. એ ભોજનનો, એ પ્રસાદનો, એ શ્રીફળનો ભૂખ્યો નથી, એ ભાવનો ભૂખ્યો છે. તમે કંઈ પણ વસ્તુ, એક શ્રદ્ધા પણ આપો, એક પુષ્પનું એક પાંખડી પણ આપો તો પણ એ સાચા મનથી આપેલું હોવું જોઈએ, એનો એ સહર્ષ સ્વીકાર કરે છે. એમ એ તાંદૂળ લઈને પછી એને એ ખાય છે. બીજી મુઠ્ઠી ભરે છે ત્યાં લક્ષ્મીજી હાથ પકડીને કહે છે, આ લોકમાં કે પરલોકમાં પુરુષના સંતોષ માટે આટલું પર્યાપ્ત છે. એમ કરી કૃષ્ણને
જાણે કે અટકાવે છે. બ્રાહ્મણ શ્રી કૃષ્ણના આવાસમાં રહ્યા, ત્યાં તેને સ્વર્ગીય સુખનો અનુભવ થયો, અથવા તો મહેમાન ગતિ. આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા આપણે મહેમાન ગતિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. એમાં વિશેષ કરીને સૌરાષ્ટ્ર માટે તો પેલો દુહો બહુ જાણીતો છે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડજે ભગવાન, તને તારું સ્વર્ગે ભૂલાવી દઉં શામળા. બરાબર, એ તો કાઠિયાવાડ કે સૌરાષ્ટ્ર પણ આખું ગુજરાત આપણે મહેમાન ગતિ માટે, આતિથ્ય સત્કાર કરાવવા માટે એટલું જ જાણીતું છે, એટલું જ વખણાયું છે. અહીં કૃષ્ણ બ્રાહ્મણને જેટલા દિવસ રાખે છે એ એની પૂરેપૂરી સરભરા, પૂરા માન સન્માન સાથે એની સરભરા કરે છે. અને છેવટે વિદાય વખત આવે છે, છૂટા પડવાનો વખત આવે છે. આ જગતનો, આ સંસારનો એક બીજો પણ અતૂટ અને અલૌકિક નિયમ છે કે પતિ પત્ની, માતા પુત્ર, ભાઈ બહેન, ભક્ત ભગવાન, જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં વિયોગ છે, વિરહ છે, સુખ છે, દુઃખ છે, જન્મ છે, મૃત્યુ છે, મિલન છે, વિરહ છે. અહીં પણ હવે બ્રાહ્મણ જવાની વાત કરે છે અને એ જવા નીકળી પડે છે. માગવા આવ્યો હતો પરંતુ એ માગી શકતો નથી. એને વ્રત પણ હતું, પ્રતિજ્ઞા પણ હતી કે ક્યારેય કોઈ પાસે કશું માગવું નહીં. કૃષ્ણે આદરપૂર્વક પોતાનો કેવો ઉષ્માભર્યો સત્કાર કર્યો એ બધું યાદ કરતાં કરતાં છેવટે શરમાતા શરમાતા એ ત્યાંથી વિદાય લે છે અને વિચાર કરતો 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 પોતાના ઘેર પાછો ફરે છે. ત્યાં તો તે ઝળહળતો મહેલ, રમણીય ઉપવનો, પુષ્પથી આચ્છાદિત સુંદર સરોવર વગેરે જુએ છે અને એ સુંદર નગરમાં, સુંદર પૂરમાં પોતાની પત્ની પણ સુંદર અલંકારો ધારણ કરીને, એટલું જ નહીં, ગામની અન્ય સ્ત્રીઓ પણ સુંદર અલંકારો ધારણ કરીને વિહાર કરી રહી હતી. આ બધું જોઈને આ બ્રાહ્મણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે હું મારા નગરમાં આવ્યો છું કે ભૂલો પડ્યો છું? આ સ્ત્રીઓ મારા જ નગરની છે? અરે આ પત્ની મારી જ છે? અરે આ પુત્રો મારા જ છે? અરે આ હવેલી પણ મારી જ છે? એમ આશ્ચર્યચકિત થઈ જાય છે. પતિના આગમન વિશે જાણી પત્નીની આંખમાંથી હર્ષના આંસુ છલકાય છે. ભૂખ બરાબર જેણે પચાવી હોય એ જ ખોરાકનો આનંદ, ખોરાકનું ગૌરવ કરી શકે. પીડા બરોબર વેઠી હોય એ જ સુખ પચાવી શકે. એની પત્નીના જે પીડામાંથી પસાર થઈ હતી અને જ્યારે સુખ મળ્યું ત્યારે તે હર્ષ ઘેલી થાય છે. આંખો મીચીને તેણે પતિને નમસ્કાર કર્યા અને મનથી આલિંગન કર્યું. સુવર્ણ અલંકારથી સજ્જ આવી પત્નીના દર્શન કરી આ બ્રાહ્મણ વિસ્મયનો અનુભવ કરે છે. પછી પ્રસન્ન ચિત્તે બ્રાહ્મણ પત્ની સાથે સેંકડો મણિસ્તંભોવાળા નિજ મંદિરમાં પ્રવેશ કરે છે. ત્યાં સ્વચ્છ શૈયાવાળા સુવર્ણ જડિત પલંગો હતા, સુવર્ણ દંડના ચામરો હતા, સોનાના આસનો હતા. આ સમૃદ્ધિ જોઈને તે વિચારે છે, આ સમૃદ્ધિનું કારણ કૃષ્ણની કૃપા દ્રષ્ટિ સિવાય બીજું કંઈ જ નથી. આ બ્રાહ્મણે કૃષ્ણના મહેલમાં જે જે સુખ ભોગવ્યા એનાથી અધિક સુખો અથવા તો એવા જ સુખો એમણે આ બ્રાહ્મણને વગર માગે પોતે સમજી ગયા અને વગર માગે ત્યાં આપી પણ દીધા. વિચારે છે બ્રાહ્મણ કે મારી એક મુઠ્ઠી પૌવા તાંદૂળ કે ચોખાનો તેણે કેવો બદલો વાળ્યો. એના મૈત્રી, સખ્ય, સૌહાર્દ અને દાસ્ય મને જન્મો જન્મ પ્રાપ્ત થાવો. એક મિત્ર કહો, એક ઈશ્વર કહો, એનો પ્રેમ, એનો સખ્યપણો આ બ્રાહ્મણ વારંવાર જન્મો જન્મ પછી તો માગે છે.
આમ શ્રી કૃષ્ણમાં પોતાની બુદ્ધિને સ્થિર દ્રઢ કરી તે ભક્ત વિષયોનો ત્યાગ કરી કૃષ્ણની ભક્તિ કરવા લાગ્યો અને ત્યાગપૂર્વક વિષયો ભોગવવા લાગ્યો. જો આ બહુ સરસ વિધાન છે, ત્યાગપૂર્વક વિષયો ભોગવવા, એટલે કે તેન તક્તે ન ભુંજી થા, ત્યાગીને ભોગવી જાણ. બહુ અઘરી વસ્તુ છે કોઈ વસ્તુ બીજાની કરીને ભોગવવી, બધાને આપીને પછી પોતે એ આનંદ લેવો કે પોતે ખાવું. તો પત્ની આટલી સરસ સુંદરી બની પણ એના પ્રત્યે એ આસક્ત થતો નથી. પહેલાં પણ નહોતો અને હવે સુંદર થઈ તો પણ નથી. એ હવેલી, એ પલંગ, એ શૈયા, એ બાળકો, એના પ્રત્યેનો જે રાગ હતો એ તો એ રીતે જ રહ્યો, એમાં કોઈ વધારો થતો નથી. એટલે આસક્તપણું જેને કહેવાય, નિરાસક્ત, સરસ શબ્દો આપણે ત્યાં છે. કોઈ પ્રત્યે એ વિશેષ પ્રકારની આસક્તિ ન રાખવી, જેને આપણે ગીતામાં સ્થિત પ્રજ્ઞ એવા વિશેષણથી પણ નવાજવામાં આવેલું છે. સ્થિત પ્રજ્ઞ, કોઈ વસ્તુથી લલચાય નહીં, કોઈ વસ્તુથી પ્રભાવિત ન થાય, કોઈ વસ્તુથી દુઃખી ન થાય, બધાને સમભાવે જોવાનો જે પ્રયાસ કરે એ અનઆસક્ત, એના પ્રત્યે જેને કોઈ આસક્તિ નથી એવો અનઆસક્ત વ્યક્તિ એ બ્રાહ્મણ. તો એ રીતે આ બ્રાહ્મણે ભગવાનની ભક્તિ વડે આત્માના બંધનો તોડી સત્પુરુષોની ગતિરૂપ પરમ ધ્યાન પ્રાપ્ત કર્યું. જે નર આ કથા સાંભળી ભગવાનમાં ભાવ ધરશે તે કર્મના બંધનોમાંથી છૂટી જશે. આમ આ 80 અને 81માં અધ્યાયમાં આ રીતે એક બ્રાહ્મણ અને કૃષ્ણની મૈત્રીની વાત રજૂ થઈ છે. અંતમાં શ્રી ભાગવતની કથા ભગવાનની ભક્તાધીનતાની તથા ભક્ત પર કેવી અસીમ કૃપા વરસી ભગવાનની એ દર્શાવે છે. તો સાથે સાથે બ્રાહ્મણની સંતુષ્ટ મનોવૃત્તિ, વિરક્તિ અને કામ વિમુક્તાનો મહિમા પણ થયેલો અહીં જોઈ શકાય છે. તો આ રીતે આપણે આ આપણા સર્જક પ્રેમાનંદે જે સુદામા ચરિત લખ્યું એ મૂળ એને ક્યાંથી વાંચ્યું એ પ્રસંગ એ આ રીતનો મૂળ ભાગવતમાં વર્ણવાયેલો હતો. તો એ વર્ણનને આપણે અહીંયા સમજવાનો પ્રયાસ કર્યો. હવે આપણે આગળના સેશનમાં કે વ્યાખ્યાનમાં પ્રેમાનંદે સુદામા ચરિત જે લખ્યું, જે આપણા અભ્યાસક્રમમાં નિયત કૃતિ છે, નક્કી થયેલી કૃતિ છે, એમાંથી પસાર થઈશું. એટલે આપણને ખબર પડશે કે મૂળ મહાભારતમાં આવતો પ્રસંગ, કે મૂળ ભાગવતમાં આવતો પ્રસંગ, કે કોઈ રામાયણમાં આવતો પ્રસંગ, જ્યારે સર્જક હાથ ઉપર લે છે ત્યારે એમાં પોતાનું કેવી રીતે પોતાની છાપ જેને કહેવાય એ મૂકે છે એ આપણે જોઈ શકીએ. તો આગળના વ્યાખ્યાનમાં આપણે સુદામા ચરિતમાં પ્રેમાનંદે આ સુદામા ચરિત કે આ ભાગવતના પ્રસંગમાં કેવા ફેરફારો કર્યા એ જોવાનું રસપ્રદ બનશે. ફરી આપણે ત્યારે એ જોઈશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.